કેમ છો વિદ્યાર્થી મિત્ર? તમારું સ્વાગત છે એક્સલન્સ કોચિંગ ક્લાસીસમાં. મારું નામ છે રક્ષિત. એક્સલન્સ કોચિંગ ક્લાસીસ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેના ઓનલાઈન લેક્ચર્સ પ્રોવાઈડ કરે છે. આજે આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગનો 5મા સેમેસ્ટરનો એક સબ્જેક્ટ છે એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન. એના ઉપર એક ટોપિકમાં થોડીક ચર્ચા કરવાની છે અને કેવી રીતે ટોપિક ઉપયોગી છે અને કેવી રીતે એમાં જુદી જુદી ગણતરી થઈ છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ટોપિકનું નામ છે કે બીમમાં સ્ટીલની ક્વોન્ટિટી ગણવી. એટલે કે એનો મતલબ શું થાય કે બીમમાં આપણે ગમે તે સ્ટ્રક્ચરમાં બીમ હોય એ બીમમાં કેટલું સ્ટીલ વપરાશે એની ક્વોન્ટિટી ગણવી. આપણે ધારો કે તમે હવે 5-6 મહિના પછી સિવિલ એન્જિનિયર બની ગયા, કશે એઝ સાઇટ એન્જિનિયર ગયા કે ગમે તે ગયા, તો ત્યાં તમને સ્ટ્રક્ચર એન્જિનિયરિંગના ડ્રોઈંગ આવી ગયા હોય છે ઓલરેડી કે આ બીમ હોય છે, એમાં આટલું સ્ટીલ વપરાવાનું હોય છે. પરંતુ હવે તમારે શું કરવાનું હોય છે? સાઇટ એન્જિનિયર એઝ અ રોલ એક રોલ શું આવે છે કે તમારે મટીરિયલ મેન્ટેન રાખવાનું, કે મટીરિયલની ક્વોન્ટિટી મગાવવાની હોય તમારે કે આટલું મટીરિયલ જોશે. તેમાં આપણને ડિઝાઇન ઉપરથી કે કેટલું સ્ટીલ જોશે બીમમાં એની ગણતરી કરતા આજે આપણે શીખવાની છે, કેમ કે આ બહુ જરૂરી છે. ધારો કે તમે તમારી આજુબાજુ પણ કોઈ વ્યક્તિ નાનું ઘર બનાવતું હોય તો પણ તમને કદાચ પૂછી શકે કે આ ડિઝાઇન છે, આ બીમ છે, તમારે કેટલા કિલો સ્ટીલ મગાવવું જોઈએ, બરાબર છે? તો આજે આપણે એક બીમની ગણતરી કરવાની છે કે આ બીમમાં કેટલા કિલો સ્ટીલ વપરાય છે, કયો બારને કેવી રીતે ગણાય છે. જુદા જુદા પ્રકારના બાર હોય છે, બેન્ટઅપ બાર, એન્કર બાર, સ્ટ્રેટ બાર હોય છે, સ્ટીરઅપ્સ હોય છે. આ બધાની ગણતરી કેવી રીતે કરવાની, અને બહુ સરળ છે. તમને લગભગ આ 30 મિનિટના વિડીયોમાં તમને કોઈ પણ પ્રકારનો બીમ હોય એ બીમમાં કેટલું સ્ટીલ વપરાશે એ ગણતા આવડી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ આજનો લેક્ચર. આ બીમ છે, બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો આ બીમ છે. આમાં જુદા જુદા બાર છે. નીચેની બાજુ જે બાર હોય એને આપણે કયો બાર કહીએ? સ્ટ્રેટ બાર કહીએ. ઉપરની બાજુ 2 બાર હોય એને એન્કર બાર કહીએ. પછી આ અહીંયા થોડુંક ઉપર હોય પછી ક્રોસમાં આવીને આમથી આમ જતો હોય એને આપણે એન્કર બાર કહીએ. હવે આ બધા જ બારને પકડી રાખવા માટે એક પોઝિશનમાં એની જે ઓરિજિનલ છે પોઝિશન હોય એ પોઝિશનમાં એને રાખવા માટે આપણે સ્ટીરઅપ્સ પ્રોવાઈડ કરીએ છીએ. જો હું તમને સ્ટીરઅપ્સ બતાવું, આને સ્ટીરઅપ્સ કહીએ છીએ. શું કહે છે? સ્ટીરઅપ્સ. આમાં સળિયા મૂકેલા હોય છે. અહીંયાથી અહીંયા સળિયા મૂકેલા હોય છે, અહીંયા સળિયા, અહીંયા. એટલે આ શું કરે છે? સ્ટીરઅપ્સનું કામ શું હોય છે? આને શિયર એન્ફોર્સમેન્ટ પણ કહેવાય છે, બરાબર છે? જે બીમમાં કોઈ શિયર ફોર્સ ડેવલપ થતો હોય તો એને રેઝિસ્ટ પણ કરે છે. અને બીજું કે તમારે આ જે સળિયા છે એ સળિયાને એની પ્રોપર પોઝિશનમાં રાખે છે. તો ચાલો આપણે ગણીએ. આ તમારો બીમ છે. અહીંયાથી એક તમને સેક્શન કાપ્યો છે, એ સેક્શન, બરાબર છે? હા, એ સેક્શનનો અહીંયા સેક્શન વ્યૂ દોર્યો છે. આ સેક્શન વ્યૂ છે કે અહીંયાથી તમે આમ જોશો તો તમને કેવી રીતે બીમ દેખાશે. આખો બીમનો બહારની સાઈડ છે, આઉટર ફેસ. આ સ્ટીરઅપ્સ છે, અમે બતાવ્યું ને આવી રીતે. આ સ્ટીરઅપ્સ છે. પછી એની અંદર જુદા જુદા બાર મૂક્યા છે, બરાબર છે? તો ચાલો આમાં ટોટલ કેટલા પ્રકારના સ્ટીલ વપરાયા છે, કેમ કે સ્ટીલની ગણતરી કરવી હોય તો બધા જો તમે અહીંયા જુદા જુદા પ્રકારના બાર છે. આ જો આ બાર કયો છે? નીચેનો બાર 3 નંબર 25 mm ડાયામીટરનો બાર છે. આને કયો બાર કહેવાય? સ્ટ્રેટ બાર કહેવાય. કયો બાર? સ્ટ્રેટ બાર. એટલે નીચે 25 બીમમાં જે નીચેની બાજુ છે એમાં 25 mm ના સ્ટ્રેટ બાર મૂક્યા છે, 3 બાર છે. પછી આ ઉપરની બાજુ શું છે કે 2 16 mm ના એન્કર બાર છે ઉપરની બાજુ. એટલે કે બીમમાં જે ઉપરની ફેસ હોય એ બાજુ આ 2 16 mm ના એન્કર બાર છે. પછી આ બીજું શું છે કે બેન્ટઅપ બાર છે. 2 નંબર 25 mm ડાયામીટરના બેન્ટઅપ બાર છે. બેન્ટઅપ બાર એટલે શું કે અહીંયા બીમના એન્ડ ઉપરની બાજુ હોય, પછી આમ ક્રોસ થઈ ને આવી જાય છે નીચે, પાછા એન્ડ ઉપરની તરફ જતા રહે છે. એને આપણે બેન્ટઅપ બાર કહીએ છીએ. પછી આ બધાને પકડવા માટે સ્ટીરઅપ્સ છે. એટલે આમ ટોટલ 4 પ્રકારનું સ્ટીલ વપરાણું છે, જુદું જુદું. તો હવે 4 પ્રકારનું સ્ટીલ આપણને આપ્યું છે કે આ 3 નંબર છે, 25 mm ના ડાયામીટર છે. તો હવે આપણે 25 mm ના ડાયામીટર વાળા કેટલા કિલો સ્ટીલ મગાવવાનું એની ગણતરી આપણે કરતા શીખવાની છે.
કેમ કે તમે સાઇટ એન્જિનિયરિંગમાં જાઓ, સાઇટ ઉપર જાઓ તો ત્યાં તમને આવા જ ડ્રોઈંગ આપી દીધા હોય છે. પછી તમારે ગણવાનું હોય છે કે કેટલા કિલો સ્ટીલ મગાવવું છે. આવા તો મોટી સાઇટ હોય તો 500 પણ બીમ હોય ને 100 પણ બીમ હોય, બરાબર છે. તો ચાલો આ ગણીએ, આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત ક્યાંથી કરીએ કે આ સ્ટ્રેટ બારથી નીચેના જે બાર છે ને એ કેટલા કિલો મગાવવાના છે ને એ આપણે જોઈએ. મતલબ કે ટોટલ ક્વોન્ટિટી કેટલા કિલો તમારે મગાવવાની છે ને એ જોઈએ. તો શરૂઆત કરીએ સ્ટ્રેટ બાર. પહેલું આ સિરિયલ નંબર છે. બીજું શું છે? ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શનમાં શું લખવાનું હોય છે કે 25, મતલબ કે આપણે કયા બારનું ગણીએ છીએ એ લખવાનું હોય છે. 25 mm ડાયા સ્ટ્રેટ બાર. શું છે? 25 mm ડાયા સ્ટ્રેટ બાર. હવે શું ગણવાનું હોય છે? આપણે આ તો તમને અહીંયા નોટ ટુ સ્કેલ એક ફિગર આપી છે, પરંતુ આની લંબાઈ કેટલી હોય છે તો આપણને ખબર પડે ને કે આટલી લંબાઈનો આટલા મગાવવાનો છે, બરાબર છે. તો હવે એની આપણે લંબાઈ ગણવાની છે. શું ગણવાની છે? લંબાઈ. તો લંબાઈ કેવી રીતે ગણશો? અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, લંબાઈ ગણવી બહુ સહેલી છે. પેલા આ સ્ટ્રેટ બાર નું આપણે ગણીએ છીએ તો આખી લંબાઈ ગણી લેવાની. કેટલી? આ અંદર બે સપોર્ટ ના અંદર થી અંદરનું અંતર કેટલું આપ્યું છે? 7 મીટર આપ્યું છે. શું થયું? આ 7 મીટર પ્લસ શું થયું કે આ બે સપોર્ટ નું અંતર 0.3 ને 0.3 એટલે કેટલું થાય? 0.6. પરંતુ હું અલગ અલગ જ લખું છું. 0.3 વત્તા 0.3, બરાબર છે. હવે એટલે આપણે શું આ છેડાથી આ છેડા વચ્ચેનું અંતર મળી ગયું. પરંતુ આ બંને સ્ટ્રેટ બાર મૂક્યા છે એમાં અહીંયા જો તમારી વચ્ચે જગ્યા છે, આ છેડે પણ થોડીક જગ્યા છે. એને શું કહે છે? આપણે કવર કહીએ છીએ. કવર. કવર કેટલું હોય છે? બીમમાં જનરલી સાઈડ, બોટમ, ટોપ કવર 25 mm નું હોય છે. તો આપણે એને લખીએ, મતલબ કે આપણે અહીંયા સુધી તો પહોંચી ગયા, પરંતુ એમાંથી આ કવર તો બાદ કરવું પડે ને. તો આપણે કવર બાદ કરીએ. ચાલો, ઓછા કવર કેટલા છે? અહીંયા એક અને અહીંયા બીજું. 2 ગુણ્યા કેટલો કવર છે? 25 mm નું. આપણે આ બધા ડાયમેન્શન મીટરમાં લખીએ છીએ એટલે 25 mm ને પણ આપણે મીટરમાં ફેરવી નાખશું. એટલે શું થયું? 0.025. એટલે આટલું બાદ કરી નાખ્યું એટલે અહીંયા પહોંચી ગયા બંને છેડે આપણે. હવે આ થોડોક હૂક વારેલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કવરની તો ગણતરી કરી લીધી. કવરને તો આપણે બાદ કરી લીધું. આ બંને છેડે જે કવર દેખાય છે ને આ ને આ. હવે મતલબ કે આપણે અહીંયા પહોંચી ગયા. હવે બીજું શું દેખાય છે એમાં? તમને આ થોડોક ભાગ અહીંયા વારેલો દેખાય છે. હૂક વારેલી કહેવાય. આને શું કહેવાય? હૂક કહેવાય. તો કેટલા ડિગ્રીની હૂક છે આ? આમ જોવો તો આ લગભગ 180 ડિગ્રી જેટલી હૂક થાય છે. તો હવે 180 ડિગ્રીની હૂક હોય તો આને આપણે સીધું તો ગણી શકતા નથી. એટલે એના માટે એક સૂત્ર છે એવું છે કે એક નાનું વસ્તુ છે એનો તમારે ઉમેરો કરવાનો હોય. કેટલો ઉમેરો કરવાનો? 180 ડિગ્રીની હૂક હોય એટલે 9d ઉમેરો કરવાનો હોય. 9d મતલબ કે શું થયું? 9 વખત તમારો ડાયામીટર બાર જેટલો હોય ને એટલો તમારે ઉમેરો કરવાનો હોય છે, બરાબર છે. તો ચાલો એનો આપણે ઉમેરો કરીએ, એટલે એમાં એડ કરીએ. તો શું થયું? પ્લસ પેલા હૂક કેટલી છે એ ગણી લઈએ આપણે. અહીંયા એક હૂક છે ને અહીંયા એક હૂક છે. એમ તો હૂક તો બહુ બધી જગ્યાએ છે, પરંતુ આપણે કયા બારની હમણાં ગણતરી કરીએ છીએ? સ્ટ્રેટ બારની ગણતરી કરીએ. એટલે એમાં બે જ હૂક છે, એક અહીંયા અને એક અહીંયા. એટલે 2 hook plus 9 times diameter of bar. 9 વખત diameter of bar. એટલે કેટલું થયું? બારનો ડાયામીટર કેટલો છે? 25 mm છે. પરંતુ આપણે બધી વસ્તુ શેમાં લખીએ છીએ? મીટરમાં લખીએ છીએ. એટલે શું થયું? 0.025. બરાબર છે. એટલે હવે શું થયું? બધી વસ્તુ આવી ગઈ કે તમારે બારની લંબાઈ પણ ગણાઈ ગઈ. પછી એમાં તમારે આખી લંબાઈ ગઈ, એમાંથી તમે કવર પણ બાદ કરી લીધું.
પછી આ બે હૂક વાળેલા છે તે હૂકનો પણ ઉમેરો કરી લીધો, બરાબર છે. એટલે આટલી વસ્તુ તમે કરી એટલે તમને આ બારની લંબાઈ, એકચ્યુઅલી એક બારની લંબાઈ, એક સળિયાની લંબાઈ કેટલી જોશે એ તમને મળી જશે. હવે આનો બધાનો સરવાળો કરીને જોઈએ તો આપણે 8 મીટર આવે છે. કેટલા મીટર? 8 મીટર. કેટલા મીટર આવે છે? 8 મીટર આવે છે. આ સરવાળો કરીએ, પછી એમાંથી આ બાદ કરીએ, આ સરવાળો કરીએ, એટલે ટોટલ તમારે એક સ્ટ્રેટ બારની લંબાઈ કેટલી જોશે? 8 મીટરની લંબાઈ જોશે, બરાબર છે. તો હવે આવા કેટલા સ્ટ્રેટ બાર વાપરવાના છે? આ તો આપણને એક સ્ટ્રેટ બારની લંબાઈ મળી, તો કે 8 મીટર, સોરી 3 નંબરના 3 સ્ટ્રેટ બાર વાપરવાના છે. એટલે અહીંયા આપણે લખીએ કેટલા? 3 સ્ટ્રેટ બાર. લેન્થ, એક બારની લેન્થ કેટલી છે? 8.0 મીટર. હવે યુનિટ વેટ. યુનિટ વેટ એટલે શું થયું? મતલબ કે એક સળિયાનું વજન કેટલું છે? આપણે કેટલા કિલો વજનમાં મગાવવાનું છે ને, કે આટલા કિલો અમારે સ્ટીલ જોઈએ, બરાબર છે. તો યુનિટ વેટ એટલે શું કીધું? કે તમને એક સળિયાનું વજન કેટલું થાય છે? તો એના માટેનું એક સૂત્ર છે, બરાબર છે. કયું સૂત્ર છે? d² ના છેદમાં 162. શું છે? d² ના છેદમાં 162. આ સૂત્રમાં તમે વેલ્યુ મૂકો ને એટલે તમને શું મળી જાય? કે યુનિટ વેટ મળી જાય. 25 mm ડાયામીટરનો જે પણ બાર હોય છે એમાં એક બારનો વજન કેટલો થાય છે તો એ તમને મળી જાય છે. d² એટલે શું થયું? d એટલે શું થયું? ડાયામીટર થયું. ડાયામીટર એટલે શું થયું? 25² ના છેદમાં 162, બરાબર છે. આ તમે કરો 25² ના છેદમાં 162 એટલે કેટલું આવે છે? 3.85 આવે છે. કેટલું આવે છે? 3.85. હવે જો, હવે આટલી વસ્તુ તમારે યાદ જ રાખી લેવાની હોય કે 25 mm નો ડાયામીટર છે તો એનો યુનિટ વેટ કેટલો થયો? 3.85 થાય. કેમ કે આમાં કશું બદલવાનું જ નથી, ખાલી ડાયામીટરની સાઇઝ બદલાય. જેમ જેમ તમારે સળિયાની સાઇઝ બદલાય તો જ આ બદલાવાનું છે. એટલે ગમે તે જગ્યાએ હોય, 25 mm નો ડાયામીટરનો બાર હોય એટલે એનો યુનિટ વેટ કેટલો થાય? 3.85 થાય. એટલે આપણે અહીંયા લખી નાખીએ કેટલું થયો? 3. બરાબર છે. હવે આ વસ્તુ તમારે અહીંયા ક્વોન્ટિટી શીટમાં બતાવવાની નથી કે આટલો તમારો યુનિટ વેટ થયો. એટલે આ તો મેં તમને ફક્ત ગણતરી કરવા પૂરતી બતાવ્યું, કેમ કે બીજા જગ્યા નથી ને એટલે. હવે હું આને ભૂંસી નાખું છું. બરાબર છે. હવે ટોટલ ક્વોન્ટિટી શોધવાની. ટોટલ ક્વોન્ટિટી એટલે શું? કે આ ત્રણેયનો સરવાળો, સોરી સરવાળો નહીં, ગુણાકાર. આ ત્રણેય વસ્તુનો તમે ગુણાકાર કરો ને એટલે તમને શું મળી જાય? ટોટલ ક્વોન્ટિટી મળી જાય. એટલે તમે કરજો, મેં ઓલરેડી કરી રાખી છે. એટલે કેટલી આવે છે? 92.59 kg. 92.59 kg આવે છે. આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે કેટલું આવે છે? 92.59 kg. એટલે એનો મતલબ શું થયો? કે તમારા 3 નંબર 25 mm ડાયામીટરના સ્ટ્રેટ બાર જો એક જ બીમ હોય ને એમાં મૂકવાના હોય તો તમારે 25 mm ના સ્ટીલનું કેટલું? 25 mm ના સ્ટીલ કેટલું મગાવવાનું થાય? 92.59 કિલો મગાવવાનું થશે. એટલે જનરલી તમે લેવા જાઓ એટલે 93 કે 95 કિલો જ આપે. પરંતુ આપણે ક્વોન્ટિટી ગણતા હોય ને ત્યારે તો જે વસ્તુ આવી હોય ને તમારે એ જ લખવાની થાય. એટલે કેટલું વપરાણું? 92.59 kg. આ નીચેનું સ્ટીલ, બરાબર છે. હવે આપણે ગણીએ ઉપરનું સ્ટીલ, એન્કર બાર. આ છે ને 2 નંબર 16 mm ડાયામીટર એન્કર બાર છે. તો હવે 2 16 mm ના ડાયામીટરના મગાવવાના છે. તો મતલબ કે કેટલા કિલો એ મગાવવા જોશે એની પણ ગણતરી કરવી પડશે. તો ચાલો હવે આપણે એ કરીએ.
ચાલો આપણે શું કરવાનું છે, આ એન્કર બાર કેટલા વપરાશે એની ગણતરી કરવાની છે. તો શું થયું, બે અહીંયા સિરિયલ નંબર બીજો આપી દઈએ, બરાબર છે. હવે આ એન્કર બાર નું શું નામ છે, 16 mm ડાયા એન્કર બાર. બરાબર છે. હવે આપણે એન્કર બાર ની પણ સ્ટ્રેટ બાર ની લંબાઈ શોધી એમ એન્કર બાર ની પણ લંબાઈ શોધવી પડશે, તો જ આપણને ખબર પડશે એની લંબાઈ કેટલી છે. તો ચાલો હવે એની લંબાઈ શોધીએ. લંબાઈ એટલે L. આમાં પણ શરૂઆતમાં તો એવું જ આવશે, કેમ કે સ્ટ્રેટ બાર ને એન્કર બાર ની લંબાઈ તો એક સરખી જ છે. ફરક ક્યાં આવશે એ જોજો. મેં એમ કીધું કે એક સરખી જ છે એટલે સેમ ટુ સેમ પેલી લંબાઈ નથી આવવાની. તમે અહીંયા જરાક ધ્યાનથી જોજો. શું છે કે એન્કર બાર છે. એન્કર બાર એટલે શું થયું, 7 મીટરનો એ થયો આટલી, પછી પ્લસ 0.30 તમારો સપોર્ટ, પ્લસ 0.30 પ્લસ 0.30, બરાબર છે. એટલે તમે આ બંને છેડે પહોંચી ગયા. હવે તમારે શું, અહીંયાનું આ એક કવર છે, આ કવર અને આ થોડીક જગ્યા છે, કવર બાદ કરવાનું. આપણે કવર કેટલું લીધું છે, 25 mm નું કવર લીધું છે. એટલે શું થયું, ઓછા 2 ટાઈમ કેટલું કવર છે, 0.025, બરાબર. એટલે તમારો કવર બાદ થઈ ગયું. એટલે તમે કે આ બંને છેડે, બંને સળિયાના બંને છેડે એન્ડ ઉપર પહોંચી ગયા છો, છેડા ઉપર. હવે બીજું આ શું વાયરું છે, આ હૂક વાયરો છે. શું વાયરું છે, આ હૂક છે. તો હવે હૂકની લંબાઈમાં તમારે એડ કરવી પડે ને, કે કેમ કે આમ હૂક વાયરો હોય એ તમારે ઉમેરો કરવો પડે. તમે કીધું એમ હૂકની લંબાઈમાં આપણે ઉમેરો કરીએ તો કેટલા હૂક છે, પેલા 2 હૂક છે, બરાબર. પ્લસ 2 કાઉન્સમાં મેં હમણાં થોડીક વાર પહેલા કીધું કે 180 ડિગ્રીએ જે પણ હૂક વારેલો હોય તો એની લંબાઈમાં કેટલો વધારો કરવાનો, 9 ટાઈમ ડાયામીટર ઓફ ધ બાર. એટલે 9 વખત બારનો જે પણ કોઈ ડાયામીટર હોય એટલો ઉમેરો કરવાનો છે. એટલે શું થયું, 9 ગુણ્યા બારનો ડાયામીટર કેટલો છે, 16 mm છે. 16 mm એટલે શું થાય કે 0.016, બરાબર છે. 0.016 એટલે તમારી લંબાઈ કેટલી આવશે, 7.84 મીટર. એટલે આ બધાનો જો સરવાળો કર્યો, સરવાળો કરી બાદબાકી કરીને એ બધું કરીને તમારી આ એન્કર બારની લંબાઈ કેટલી આવી, 7.84 મીટર એક બારની. એવી રીતે આપણી પાસે કેટલા બાર છે, 2 બાર છે. જો પેલા અહીંયા સ્ટ્રેટ બાર ને એન્કર બારમાં શું ફરક પડ્યો, લંબાઈ ને બધું સરખું જ છે, પરંતુ સ્ટ્રેટ બાર ને ડાયામીટર જુદો હતો, જ્યારે એન્કર બાર નો જુદો છે. એટલે એ બંનેને અહીંયા થોડોક ફરક પડ્યો, એટલે એની લંબાઈમાં પણ થોડો ઘણો વધારે ઓછી થઈ. હવે એન્કર બાર કેટલા છે, 2 છે. એની લંબાઈ આપણી પાસે કેટલી આવી, 7.84 મીટર, બરાબર છે. હવે પાછો યુનિટ વેટ શોધવો છે, એટલે મેં કીધું એ જ સૂત્ર. કયું સૂત્ર, d² ના છેદમાં 162. એટલે તમને કોઈ પણ બારનો ગમે 50 mm નો ડાયામીટર હોય, 40 નો હોય, 32 નો હોય, ગમે તે બાર માટે 8 mm નો હોય, 6 mm નો હોય, ગમે એ માટે તમારું આ સૂત્ર લાગે, બરાબર છે. તો શું થયું, d² એટલે આપણે કેટલા ડાયામીટર નો બાર છે, 16 નો. તો 16 નો સ્ક્વેર ના છેદમાં 162. હવે આનું તમે સાદું રૂપ આપો એટલે તમને મળે 1.58. કેટલું મળે, 1.58, બરાબર છે. એટલે આ તમારો યુનિટ વેટ કેટલો મળી ગયો, 1.58, બરાબર. હવે આપણે આમાં શું કરવાનું છે, મેં કીધું કે આ તો તમે અહીંયા ના દર્શાવી શકો, એટલે આને આપણે ભૂંસી નાખીએ. યુનિટ વેટ નો મતલબ શું થાય કે તમારી એક
મીટર લંબાઈનો 1 જ મીટર લંબાઈનો બાર હોય તો એમાં કેટલા કિલો વજન હોય? 1.58 કિલો વજન. પરંતુ આપણો બાર તો કેટલી મીટર લંબાઈનો છે કે 7.84 મીટર લંબાઈનો છે. એવા પાછા કેટલા બાર છે? 2 બાર છે. એટલે કે આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો તમને ટોટલ ક્વોન્ટિટી મળે. ટોટલ ક્વોન્ટિટી મળે છે કેટલી? 24.77 કેજી. કેટલી? 24.77 કેજી. એટલે શું થયું? ત્યાં તમારે એન્કર બાર 16 ના ડાયામીટરના બાર મગાવવા હોય, બરાબર છે. એક જ બીમ તમારે બનાવવાનો હોય, 16 ના ડાયામીટર બાર મગાવવાના હોય, તો તમે કેટલું સ્ટીલ મગાવશો? આવી રીતે ગણતરી 24.77 એટલે લગભગ 25 કિલો જેટલું સ્ટીલ મગાવશો. કયા નું? 16 બરાબર છે. ચાલો, હવે મેં પેલા કીધું હતું કે આપણી પાસે 4 પ્રકારના જુદા જુદા બાર છે. હવે આ એન્કર બાર પતી ગયું ને સ્ટ્રેટ બાર પતી ગયું. હવે જે મેન 2 બાર રહ્યા જેની ગણતરીમાં બહુ મુશ્કેલી પડે છે, એવા 2 બાર, એક આ બેન્ટઅપ બાર અને બીજી એક આ સ્ટીરઅપ્સ. તો ચાલો આપણે એની ગણતરી કરીએ, બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણીએ કે બેન્ટઅપ બાર. મતલબ કે બેન્ટઅપ બાર એટલે કયો બાર થાય? જે ક્રોસ આવ્યો ને આ છે તેને આપણે બેન્ટઅપ બાર કહીએ. તમને હું જરાક બતાવું બેન્ટઅપ બાર કેમ દેખાય. કેમ કે ઉપર કદાચ આકૃતિમાં થોડીક તકલીફ પડતી હોય સમજવાની. આ તમારો બેન્ટઅપ બાર થયો. શું થયો? બેન્ટઅપ બાર આવો હોય છે, આમ ક્રોસ, પછી નીચે આવે, પાછું ઉપર જતો રહે, બરાબર. આમાં આપણે શું ગણવાનું છે કે આ લંબાઈ ગણવાની છે. મતલબ કે આમાં વાંધો ક્યાં આવે છે કે આપણે સીધો બાર હોય આમ તો એની આપણે જે ઊંચાઈ હોય એ ગણી લે. પરંતુ આ આડો બાર છે. કેવો બાર છે? ક્રોસ બાર છે. એટલે કોઈ પણ હું આ વસ્તુ આમ સીધી રાખું ને એની જગ્યાએ આમ ક્રોસ રાખું, બરાબર છે. આમ સીધી રાખું અને આમ ક્રોસ રાખું, તો ક્રોસ રાખું એમાં લગભગ આની લંબાઈ ઘટવાની જ છે. મતલબ કે આપણે વધારે જ આને હું આમ સીધો બાર રાખું ને આમ ક્રોસ રાખું તો સીધા ક્રોસ બારમાં મારું હંમેશા અંતર થોડુંક વધારે જ જોઈએ. એટલે થોડુંક વધારે જ સ્ટીલ જોઈએ. તો એ કેટલું વધારે જોઈએ છે, કેટલા મીટર વધારે જોઈએ છે એ આપણે જોવાનું છે, બરાબર, ક્રોસ બારના લીધે. તો ચાલો એની ગણતરી કરીએ. એટલે આ બંને બાજુ એક સરખું જ છે. એટલે હું છે ને હમણાં શું કરું છું, એક બાજુનું ભૂંસી નાખું છું, પછી આપણે બંને બાજુ 2 વડે ગુણી નાખશું, બરાબર છે. જો હું તમને આ હમણાં ભૂલી જાજો, અહીંયા મતલબ કે એની ગણતરી કેવી રીતે થાય ને એ ગણતરી કરીને બતાવું છું તમને. સ્ટ્રેટ બેન્ટઅપ બારનું કેવી રીતે ગણવાનું ને એ જરાક ગણીને બતાવું છું. આ શું છે? આ તમારો બેન્ટઅપ બાર છે. મેં દોર્યો છે ક્યાં સુધીનો? અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધીનો એક બાર દોર્યો છે, બરાબર છે. તો હવે હું શું કરું, આમાં એક સેન્ટર લાઈન દોરી દઉં. ઉપરના નીચેના બારમાં આ એક ધારો કે સળિયો હોય તો આનું પણ કોઈ એક તો સેન્ટર હોય ને. હા, તો એ સેન્ટર લાઈન દોર, સેન્ટર ઉપરથી એક લાઈન દોરી દઉં. એને શું કહેવાય? સેન્ટર લાઈન. અહીંયાથી પણ આને એક આમ સેન્ટર લાઈન દોરી દઉં. હવે મારે શોધવાનું શું છે? આમ ક્રોસ મૂક્યો તો કેટલી લંબાઈનું સ્ટીલ મારે વધારે જોઈએ છે. સામાન્ય આપણે ત્રિગ્નોમેટ્રી, ત્રિકોણમિતિ જે 10મા ધોરણમાં આવતું હતું એના નિયમોનો જ ઉપયોગ કરવાનો છે. ધારો કે અહીંયાથી આમ હું એક ત્રિકોણ બનાવી દઉં, બરાબર છે. હવે આ એંગલ ધારો કે થીટા આપી દઉં. કયો? થીટા. અને આ બંને જે સળિયા, આનું સેન્ટર અને આના સેન્ટર વચ્ચેનું અંતર કેટલું છે? x છે. કેટલું અંતર છે? x છે. તો આ નીચેની બાજુ આટલેથી આટલું માપ શું થાય? x/tan થીટા. શું થાય? x ના છેદમાં tan થીટા. અને અહીંયાથી અહીંયા આ જે આખું આ કર્ણ છે એ શું થાય? x/sin થીટા થાય ને, x/sin થીટા. હવે આપણે ગણવાનું છે કે આ મતલબ કે આમાં વેલ્યુ કેટલી છે. તો
ધારો કે હું આ સળિયો છે આમ અહીંયાથી આને પાડી દઉં, નીચે પાડી દઉં અહીંયાથી, તો એ કેટલો આવે? આમ આવે અહીંયા, એટલે કે આટલો સળિયો પાડી દઉં તો આની લંબાઈમાં અહીંયા આવી જાય. આટલી અહીંયાથી ને અહીંયાથી વચ્ચે મારે એક આડો જ સળિયો મૂકવો હોય તો ખાલી આટલી જ લંબાઈનો જોઈએ. કેટલી લંબાઈનો? આટલી લંબાઈનો જોઈએ. તો આપણે ક્રોસ સળિયો મૂક્યો તો કેટલી? આટલી લંબાઈનો સળિયાની લંબાઈ આપણને વધારે જોશે. ધારો કે આ પોઈન્ટનું નામ હું એ આપું ને આ પોઈન્ટનું નામ બી આપું, મતલબ કે તમારે એ થી બી લંબાઈનો સળિયો, આટલી લંબાઈનો સળિયો તમારે વધારે જોશે, એની લંબાઈ વધારે જોશે. તો આના ઉપરથી જ ખબર પડે આટલું માપ શું થયું? x ના છેદમાં tan થીટા થયું. શું થયું? tan થીટા. x ના છેદમાં tan થીટા. હવે તો પેલા આપણે x ની વેલ્યુ આપણને મળી જાય એમ છે. x ની વેલ્યુ શું મળી જાય એમ છે? કેવી રીતે મળે? ચાલો જોઈએ. x એટલે શું થયું કે અહીંયા આ સળિયાથી, કે આ સળિયા વચ્ચેના સેન્ટર થી સેન્ટર માપ છે. શું છે? સેન્ટર થી સેન્ટર નું માપ છે. તો x ની લંબાઈ શોધવી હોય તો મળી જાય ને મને. શું કરવાનું? આટલી ઊંચાઈ, બીમની ઊંચાઈ કેટલી છે? બીમની ઊંચાઈ તમને અહીંયાથી ના મળે. એ ક્યાંથી મળે? સેક્શન માંથી મળે. કેટલી ઊંચાઈ છે બીમની ઊંચાઈ? 0.70 મીટર છે. કેટલી ઊંચાઈ છે? 0.70 છે. બરાબર છે. એમાંથી શું છે પછી? અહીંયા ટોપ કવર છે અને અહીંયા નીચે બોટમ કવર છે. ટોપ કવર અને બોટમ કવર તો બાદ કરવા પડે ને. તો કવર આપણે કેટલાના છે? 25 mm ના. 2 ગુણ્યા 0.025 એને બાદ કરી નાખ્યું. એટલે આપણે કઈ બાજુ આવ્યા? અહીંયાથી જુઓ. આખું આ મારે કેટલી લંબાઈ શોધવાની છે? અહીંયા આ સળિયો છે, આ સળિયાના સેન્ટર થી, કે આ સળિયાનું જે આ સેન્ટર છે ને અહીંયા સુધી લંબાઈ શોધવાની છે. આ બંને સળિયાના સેન્ટર થી સેન્ટરની લંબાઈ, એને આપણે x કીધું, એ શોધવાની છે. બરાબર છે. તો મેં 0.70 માંથી આ બે કવર તો બાદ કરી નાખ્યા. હવે મારે શું કરવાનું હોય? સ્ટીરપ્સ. આ જે સ્ટીરપ્સ પણ બાદ કરવી પડે ને. તો સ્ટીરપ્સ કેટલી થઈ? સ્ટીરપ્સ બાદ કરવી હોય તો કેટલી છે? એક તો અહીંયા નીચે સ્ટીરપ્સ છે ને એક ઉપર સ્ટીરપ્સ છે. એટલે એને શું કહેવાય? 2 ગુણ્યા એનો ડાયામીટર. સ્ટીરપ્સ નું ડાયામીટર ક્યાં ગયો? અહીંયા ગયો. કેટલા mm ની છે? 8 mm ની સ્ટીરપ્સ છે. એટલે શું થયું? એમ ડાયામીટર આપણે મીટરમાં લખીએ તો કે 0.008 થયો. હવે હું અહીંયા પહોંચ્યો, બ્લુ લાઈને પહોંચ્યો, પરંતુ હજુ મારે અહીંયાથી એક અડધું સળિયાનું અંતર અહીંયાથી ને અહીંયાથી એક અડધા સળિયાનું અંતર બાદ કરવાનું છે. તો સળિયાનું અહીંયાથી અડધું, ઉપરથી નીચેથી અડધું, તો અડધું ને અડધું કેટલું થયું? આખું થયું. તો મતલબ કે એક તમારે હજી આ બેન્ટઅપ બારનો ડાયામીટર બાદ કરવો પડશે એક. એટલે કેટલો થયો? 0.025. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એટલે આપણે આ કરી લીધું. અહીંયાથી આ બધા x નું માપ, આ સેન્ટર થી સેન્ટર નું બધું લખી દીધું. હવે આનું સાદું રૂપ આપીએ. સાદું રૂપ આપશું આટલા બધાનું, એટલે શું મળશે તમને વેલ્યુ? 0.609 મીટર મળશે. શું મળશે? x ની વેલ્યુ 0.609 મીટર મળશે. બરાબર છે. હવે આ તો x ની વેલ્યુ મળી ગઈ. હવે આનું જરાક ભૂસી નાખું છું. મારે તો વેલ્યુ કઈ વેલ્યુ થી મતલબ છે? a થી b નું અંતર કેટલું છે ને એ વેલ્યુ થી મતલબ છે. a થી b નું અંતર શોધવાનું છે. તો હું શું લખું? ab બરાબર શું થાય? આખું કેટલું છે? x - sin થીટા છે. આ x બાય sin થીટા ઓછા આ ab છે. તો બાકીનું કેટલું વધ્યું? x બાય tan થીટા. અહીંયાથી તો અહીંયા સુધીનું અંતર x બાય tan થીટા. બરાબર છે. હવે શું થયું? x ને હું ધારો કે બહાર કાઢી લઉં, કોમન કાઢી લઉં x ને. એટલે શું વધ્યું? 1/sin થીટા ઓછા 1/tan થીટા વધ્યું. હવે શું? થીટા આ કેટલા ડિગ્રી બેન્ડ કરેલો છે? આપણે થીટાની વેલ્યુ અહીંયા મૂકવાની છે. ધારો કે 45 ડિગ્રીએ બેન્ડ કરેલો હોય તો 45 થીટાની વેલ્યુ મૂકવાની છે, અને 60 ડિગ્રીએ બેન્ડ કરેલો હોય તો 60 વેલ્યુ મૂકવાની છે. એટલે આને આપણે એવું ધારી લે કે આ જે બેન્ડ કરેલો છે ને એને આપણે કેટલી ડિગ્રીએ? 45 ડિગ્રીએ બેન્ડ કરેલો છે.
એટલે અહીંયા 45 વેલ્યુ મૂકીએ એટલે આપણને કોઈ એક વેલ્યુ મળશે x ના રૂપમાં 0.414x વેલ્યુ મળશે. ધારો કે આપણે થીટા બરાબર કેટલા મૂકતા 45 ડિગ્રી મૂકીએ બંને જગ્યાએ, અહીંયા અને અહીંયા. થીટા બરાબર 45 ડિગ્રી મૂકીએ તો આપણને x ની વેલ્યુ કેટલી મળી? 0.414x. આને આપણે નજીકની સંખ્યામાં કન્વર્ટ કરીએ તો 0.45x. શું મળી? આ AB ની લંબાઈ કેટલી મળી આપણને? 0.45x મળી. કેટલી મળી? 0.45x AB ની લંબાઈ. બરાબર. આટલી લંબાઈ તમારે વધારે જોશે કેમ કે તમે બેન્ડ વાંકો વાયરો છે એટલે AB જેટલી લંબાઈ તમારે વધારે જોશે. ચાલો તો હવે આપણને આટલી તો મળી ગઈ. હવે આપણું શું કામ રહ્યું? ફક્ત આની જેટલી લંબાઈ હોય છે એમાં એનો ઉમેરો કરવાનો હોય છે, બીજું તો કશું રહ્યું નથી. તો ચાલો હવે આપણે ખાલી આ 0.45x નો ઉમેરો કરીએ. ચાલો તો હવે આપણે જે ફાઇનલ લંબાઈ મળવાની છે આપણને બારની, L બરાબર શું થાય કે આ જેટલો આખો બાર છે એ ને પ્લસ કે જેટલી તમારે વધારે લંબાઈ ઉમેરવાની છે તો L. તો આપણે બીજું આ કવર ને હવે બાદ નથી કરતા કેમ કે આગળ બંને વખત બાદ કરી લીધું છે. આપણે સ્ટ્રેટ બારમાં પણ બાદ કર્યું ને એન્કરમાંય કર્યું એટલે હવે આપણને એ વેલ્યુ ખબર છે. કેટલા મીટર છે? 8 મીટર છે. કેટલી છે? 8 છે. 8.00 એ તમારે ધારો કે સીધો મૂક્યો હોય તોની વેલ્યુ છે, પરંતુ આ તો થોડો ઇન્ક્લાઇન મૂક્યો છે એટલે આટલી વેલ્યુ તમારે ઉમેરવાની થશે. AB જેટલી વેલ્યુ એક અહીંયા બેન્ટઅપ એટલે આ બેન્ટઅપની વેલ્યુ આપણે ઉમેરી તો બીજો આ બાજુ છે એટલે બીજી બાજુ પણ એટલી ઉમેરવાની થશે. એટલે શું થશે? +2 ટાઈમ 0.45x આટલી વેલ્યુ તમારે ઉમેરવાની થશે. કેટલી? +2 ટાઈમ 0.45. એક બાજુ 0.45x છે, આ 2 છે એટલે ગુણ્યા 2. હવે અહીંયા 8.00 વત્તા 2 ગુણ્યા, હવે અહીંયા આપણે x ની કિંમત મૂકીએ. કેટલી છે x ની કિંમત? 0.609. આનું સાદું રૂપ આપશું તો આપણને એક લંબાઈ મળશે. કેટલા? 8.55 મીટરની લંબાઈ મળશે. કેટલી મળશે? 8.55 મીટરની લંબાઈ મળશે. સમજાયું? એટલે આ શું છે કે બેન્ટઅપ બાર ઇન્ક્લાઇન મૂક્યો એટલે એની લંબાઈ કેટલી ગણવી ને એના માટેની આ બધી પ્રોસેસ છે. હવે જે મેં તમને આગળ x ગણ બતાવ્યો, પછી AB ની વેલ્યુ ગણી બતાવી, એના ઉપરથી આપણને કેટલી મળી સાબિત થઈ? 0.45x. એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમારે દર વખતે એ બધું ગણવાની જરૂર નથી કેમ કે આપણને એક વખત મળી ગઈ કે 45 ડિગ્રી ધારો કે તમારો સળિયો બેન્ડ કરેલો હોય તો તમારી લંબાઈમાં કેટલો વધારો થાય? 0.45x નો વધારો થાય. ધારો કે 60 ડિગ્રીએ બેન્ડ કરેલો હોય તો અહીંયા થીટાની જગ્યાએ 60 મૂકો એટલે લગભગ 0.57x જેટલું આવશે. 0.57x જેટલો લંબાઈ થશે. એટલે હવે તમે જ્યારે પણ બેન્ટઅપ બારની ગણતરી કરો ત્યારે તમારી જે પણ કઈ લંબાઈ થતી હોય કવર ને હૂક એડ કરીને એ લંબાઈમાં ધારો કે 45 ડિગ્રી બેન્ડ કરેલો છે તો એમાં 0.45x ઉમેરવાના અને 60 ડિગ્રી કર્યો હોય તો 0.57 ની નજીક કંઈક છે એ તમે ગણી જોજો એટલા તમારે ઉમેરવાના. સમજાઈ ગયું? એટલે આપણે બેન્ટઅપ બારની લંબાઈ કેટલી આવી? 8.55 મીટર. હવે આ બધાનું કશું કામ છે નહીં એટલે હું એને સાફ કરી નાખું છું. હવે આપણે મૂળ આપણી સીટ ઉપર આવી જઈએ. એટલે તમે ધારો કે ગણતા હોવ ને તો અહીંયા મારે જગ્યાના અભાવે મેં બધું આમ ગણ્યું છે, લખ્યું છે, પરંતુ તમારે આમ સીધું જ લખવાનું છે. એક જ આ ડિસ્ક્રિપ્શન વાળા પેજમાં જ લખવાનું છે. બરાબર છે? હવે આપણે મૂળ જગ્યાએ આવી જાય. આપણે મને કેટલા છે બેન્ટઅપ બાર? 2 બેન્ટઅપ બાર છે. બરાબર. એકની લંબાઈ કેટલી છે? 8.55. યુનિટ વેટ આગળ જ આપણે આ સ્ટ્રેટ બાર નું ગણ્યું. 25 mm ના ડાયામીટર માટે યુનિટ વેટ કેટલો હોય? 3.85. ગણ્યો તો ને હમણાં ડિસ્પ્લે છેદમાં 162 એવું કરીને બતાવ્યું હતું અહીંયા. હા બસ એ 3.85. હવે આ ત્રણનો ગુણાકાર કરીએ. યુનિટ વેટ નો મતલબ શું થાય
કે 1 મીટર લંબાઈમાં તમારે કેટલા કિલોનો સળિયો થશે. 1 મીટરનો ધારો કે 25 mm ડાયામીટરનો સળિયો લ્યો તો 3.85 kg નો સળિયો થાય છે. બરાબર છે. હવે આ ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે આપણને કંઈક મળે છે. એ કેટલું છે? 65.83 kg. કેટલું? 65.83 kg. એટલે બેન્ટઅપ બાર માટે તમારે કેટલું? 65.83 કિલોનો સ્ટીલ મગાવવું પડશે. હવે આ 25 mm નો અહીંયા પણ છે, આનું કંઈક આવ્યું તો આપણું 92 જેવું, અને આ બેન્ટઅપ બારનું, એટલે તમારે 25 mm નો સ્ટીલ મગાવવું હોય તો આનું અને પેલા સ્ટ્રેટ બારનું બંનેનો સરવાળો કરીને એટલું સ્ટીલ મગાવવાનું થાય. બરાબર છે. ચાલો, એટલે હવે આપણે પૈસા 3 પ્રકારના સ્ટીલ. કયો? સ્ટ્રેટ, એન્કર ને બેન્ટઅપ બાર પૈતું. હવે મેન વધ્યું સ્ટીરપ્સ, જે આપણે રિંગ પ્રોવાઈડ કરીએ ને બીમમાં, આ બધા બારને એક જગ્યાએ પોઝિશનમાં રાખવા માટે, એ સ્ટીરપ્સ નું વધ્યું. ચાલો એ સ્ટીરપ્સ નું ગણીએ. ચોથું શું છે? 8 mm ડાયામીટરની સ્ટીરપ્સ છે. 8 mm ડાયા, 25 સેન્ટીમીટર સેન્ટર ટુ સેન્ટર સ્ટીરપ્સ. બરાબર છે. આ સ્ટીરપ્સ છે. 25 સેન્ટીમીટર સેન્ટર ટુ સેન્ટર નો એનો મતલબ શું થાય? જો હું તમને અહીંયા બતાવું. આ એક સ્ટીરપ્સ છે ને આ સ્ટીરપ્સ છે. આ બંને સ્ટીરપ વચ્ચેનું અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. એવી રીતે અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. ધારો કે આ બે સ્ટીરપ્સ વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટર. બરાબર છે. એટલે આ સેન્ટર ટુ સેન્ટર અંતર એ બધા વચ્ચેનું અંતર છે. હવે આપણે શું ગણવાનું છે? સ્ટીરપ્સમાં કેટલી લંબાઈનું સ્ટીલ જોશે, મતલબ કે એક સ્ટીરપ્સ બનાવવા કેટલી લંબાઈનું સ્ટીલ જોશે. એટલે તમે ધારો કે અહીંયા સેક્શનમાં જુઓ તો કે અહીંયાથી આમ શરૂઆત કરીને આટલું સ્ટીલ જોશે. મારી પાસે એક સ્ટીરપ પણ છે, હું તમને એમાં સમજાવું. આ સ્ટીરપ્સ છે. બરાબર. હવે આમાં તમારે કેટલું સ્ટીલ જોશે ને એ ગણવાનું છે. એટલે એમાં શું આવ્યું? એક તો આ ભાગ જો મેં બે અલગ કરી દીધા. એટલે અહીંયાથી શરૂઆત કરીને આ ગણવાનું છે આખું, આ બધું, અને આ અહીંયા બે હૂક છે એટલું ગણવાનું છે. તો એ હવે તમારું કેટલું થશે એ ગણીએ. એના માટે આપણે પેલા છે ને હું એક સ્ટીરપ્સ દોરી લઈએ. આ શું થયું? એક સ્ટીરપ્સ મેં ડ્રો કરી લીધી. બરાબર. હવે એની લંબાઈનું એક સૂત્ર છે. શું સૂત્ર છે એ લખું છું. L બરાબર 2 કૌંસમાં A પ્લસ B. પાછું આ સાફ કરી નાખું છું. હવે પણ થોડીક આ જગ્યાની જરૂર પડશે. A પ્લસ B પ્લસ 24 ટાઈમ ડાયામીટર અથવા તો 0.15. આ એનું સૂત્ર છે. હું સ્ટીરપ્સની આખી આ લંબાઈ શોધવાનું સૂત્ર છે. સમજાયું? હવે આપણે શું શોધવાનું છે? A અને B વચ્ચેનું અંતર શોધવાનું છે. આ A કોને કહેવાય ને B કોને કહેવાય એ મળી જાય તો આપણને આખી લંબાઈ મળી જવાની છે. સમજાયું? હજી આટલી જ લંબાઈ મળી આપણને. હજી એમાં બીજું પણ ઉમેરવાનું થશે. હવે આ આપણને A પ્લસ A અને B નું આપણે શોધવાનું છે. એટલે ધારો કે A એટલે શું થયું? આ કે સ્ટીરપ્સના છેડાનું અંદરથી અંદરનું અંતર. B એટલે આ બાજુ અંદરથી અંદરનું. આ સ્ટીરપ્સ છે એમાં અંદરથી અંદરનું અંતર, એટલે કે અહીંયા ભૂરી લાઈન થી નીચેથી સ્ટાર્ટ કરી અહીંયા ભૂરી લાઈન થી ઉપર અટકે ને એટલું અંતર એને A કીધું. અને B એટલે આ બાજુ બ્લુ લાઈન થી અંદરની બાજુથી, આ બાજુ બ્લુ લાઈન થી અંદરની બાજુથી, એને આપણે B કીધું. એટલે આમાં જોઈએ. ચલો, A એટલે કેટલું થયું? આ ઉપરનો જે સળિયો જ્યાં પણ પતે ને, આ સળિયો નીચે
નીચેની બાજુથી આ સળિયાની ઉપરની બાજુ સુધીનું અંતર છે ને એને આપણે શું કહીએ એ. અને બી એટલે શું થાય, આ સળિયાની અંદરની બાજુ અને આ બાજુને ઊભી બે સળિયા છે એ બંનેની અંદરની બાજુના અંતરને આપણે બી કહીએ છીએ. એટલે એ આપણને મળી જશે ને, એ અને બી, એટલે આપણને લંબાઈ મળી જશે. બરાબર છે. તો ચાલો આપણે એ અને બી શોધીએ. એ સૌથી પહેલા આપણે એ શોધીએ. એની વેલ્યુ કેટલી થાય ને એ શોધીએ. એની વેલ્યુ શોધવી હોય એટલે શું થયું, આટલું થયું. તમારે શું આખી આ લંબાઈ છે 0.70, આખી બીમની ઊંચાઈ છે કેટલી 0.70 મીટર, ઓછા મારે 2 વખત કવર બાદ કરવું પડે ને તો હું અહીંયા પહોંચું. એટલે 2 વખત કવર કેટલું છે 0.025. એટલે હું સ્ટીરપ્સ ના ઉપરના ભાગે પહોંચ્યો, પરંતુ મારે જોઈએ છે સ્ટીરપ્સ ની અંદરથી અંદરની બાજુનું અંતર. એટલે હજી મારે 2 વખત એક ઉપરની સ્ટીરપ્સ ને 1 વખત નીચેની સ્ટીરપ્સ બાદ કરવી પડશે ને. એટલે હું બાદ કરું છું 2 ટાઈમ 0.8 mm ની સ્ટીરપ્સ છે એટલે 0.8. એટલે આનું સાદું રૂપ આપું એટલે મને એ ની વેલ્યુ મળશે 0.63 મીટર. કેટલી મળશે એની વેલ્યુ 0.63 મીટર. હવે એવી જ રીતે હું બી ની વેલ્યુ શોધું. કેટલી બી ની વેલ્યુ શોધું. ધારો કે એની વેલ્યુ હું અહીંયા લખી દઉં 0.63 મીટર. બરાબર છે. હવે હું એવી જ રીતે બી ની વેલ્યુ શોધું. બી ની વેલ્યુ શોધવા માટે મારે શું આ માપ લેવાનું 0.35 ઓછા તમને જે પણ કઈ કવર આપ્યું હોય એ બાદ કરવાનું. સાઈડ કવર એ આપણે 25 mm નું જ ધાર્યું છે તો કે 0.025 સાઈડ કવર ઓછા આ બંને રિંગનો સ્ટીરપ્સ બાદ કરવાની હશે, એનો મતલબ કે એનો ડાયામીટર. એટલે શું થયું ઓછા 2 ગુણ્યા 0.008. બરાબર છે. એટલે આનું સાદું રૂપ આપશો બી નું એટલે તમને વેલ્યુ મળશે 0.28 મીટર મળશે બી ની વેલ્યુ. એટલે અહીંયાથી તો અહીંયા સુધી અંદરનું માપ. બી ની વેલ્યુ મને કેટલી મળી 0.28 મીટર. બરાબર છે. 0.28 મીટર મળી મને બી ની વેલ્યુ. હવે આ સૂત્રમાં આટલું તો મળી ગયું. ચાલો આટલું કામ થઈ ગયું. હવે 24D અને 0.15 શું છે? 24D એટલે શું? આપણે આગળના પેલા 12 માં ગણ્યું કે 180 ડિગ્રી એ હૂક હોય તો આપણે 9D ઉમેરતા હતા. બરાબર છે. હવે આમાં અત્યારે તો હૂક આમાં વારેલી નથી એટલે 90 ડિગ્રી છે, પરંતુ જ્યારે આ સ્ટીર મુકાઈ જાય અંદર, આને અંદર સળિયા મુકાઈ જાય પછી આને એકવાર પાછી વારે ને ત્યારે આ 90 ડિગ્રીથી આને હજી અંદરની તરફ વારીને 135 ડિગ્રી થઈ જાય. કેટલી ડિગ્રી? 135 ડિગ્રી. એટલે આ બહારની હૂક છે ને, આ બાજુ નીચેની હૂક એ તમારી આ થઈ જાય. આને હજી વારી દે. આ જે સળિયો છે ને આને એ વાળી દે આમ, અને આ બાજુની હૂક છે એટલે આ તમારો જે આ પાછળનો સળિયો દેખાય છે એને હજુ વારી દે. એટલે આ તો 90 ડિગ્રીએ વારેલી છે, પરંતુ આપણે 135 ડિગ્રીએ વારેલી હોય છે. 180 ડિગ્રીએ વારેલી હતી ત્યારે આપણે કેટલું લેતા હતા? 9 ટાઈમ ડી વધારે એટલું ઉમેરતા હતા. તો આપણે તો 135 ડિગ્રીએ વારેલી છે તો આપણે એમાં કેટલું ઉમેરવાનું થશે? 12D. એક બાજુ 12D અને બીજી બાજુ 12D. આને 135 ડિગ્રીએ વારવું હોત, આ 90 ડિગ્રીએ વારેલી છે પણ હજી આને વારવાની બાકી છે ને અત્યારે મારાથી હાથથી વરાય એમ છે નહીં. એટલે આને 135 ડિગ્રીએ વારું એટલે આટલું કેટલું અંતર થયું? 135 ડિગ્રી વાળું એટલે 12D થયું. એવી રીતે બે જગ્યાએ, એક આગળની બાજુ ને એક પાછળની બાજુ, એટલે 2 ટાઈમ 12D. 12D ને 12D એટલે 24D. બરાબર છે. હવે અથવા તો 0.15. બરાબર. 24D ઓર 0.15 એટલે શું થયું? 0.15 એ મિનિમમ હૂકની લેન્થ છે. જે આપણે વારીએ હૂકની 0.15 તો મિનિમમ હોવું જ જોઈએ. ધારો કે 24 into D કરીએ તો 24 into D એટલે શું થાય? 24 અને એના ગુણ્યા D એટલે ડાયામીટર ઓફ સ્ટીરપ્સ. આપણે મીટરમાં લઈએ છીએ બધી વસ્તુ તો 0.08. તો એ આપણી કેટલી વેલ્યુ આવે? 24 into D કરીએ એટલે આપણને મળે છે 0.192 મીટર મળે છે. કેટલી? 0.192 મીટર. હવે શું લેવાનું છે?
આની વેલ્યુ કેટલી મળી? 0.192 ને 0.15. આ બંનેમાંથી જે મેક્સિમમ હોય એ લેવાનું છે. આપણું મેક્સિમમ શું થયું? 0.192 મેક્સિમમ થયું ને, 192 મીટર. એટલે આપણે 0.15 ને લેતા નથી. ધારો કે આ 0.15 થી ઓછી આવે 24D ની વેલ્યુ, તો આપણે કેટલું લેવાનું હતું? 0.15 લેવાનું હતું. એટલે આને હું હવે છેકી નાખું છું. બરાબર. એટલે હવે તમારી લંબાઈની વેલ્યુ આટલી થઈ ગઈ. 2 a + b + 24d. આટલાનો તમે સરવાળો કરી દો આ બધી વેલ્યુનો, એટલે તમને શું મળી જશે? ટોટલ સ્ટીરઅપ્સની લંબાઈ મળી જશે. કેટલી? ટોટલ સ્ટીરઅપ્સની લંબાઈ. એટલે હું હવે આ બધું છેકી નાખું છું. આ છેકી નાખું છું. 0.192 યાદ રાખજો. ટોટલ સ્ટીરઅપ્સની લંબાઈ કેટલી થાય? 2 a ની વેલ્યુ કેટલી છે? 0.63 પ્લસ b ની વેલ્યુ કેટલી છે? 0.28 પ્લસ 24d. d ની વેલ્યુ આ મતલબ કે 24d ની વેલ્યુ આપણી કેટલી આવી હતી? 0.192 આવી હતી. બરાબર છે. એટલે આ તમારી આખી સ્ટીરઅપ્સની લંબાઈ છે. આનું સાદું રૂપ આપશું એટલે આપણને મળશે 2.03 મીટર મળશે. કેટલું મળશે? 2.03 મીટર આખી સ્ટીરઅપ્સની લંબાઈ મળશે. કેટલી મળશે? 2.03 મીટર. એટલે હું હવે મારે અહીંયા કામ છે એટલે આ બધું છેકી નાખું છું. a ને b ની લંબાઈ ને બધું. અહીંયા હું લંબાઈ લખી નાખું છું. સ્ટીરઅપ્સની કેટલી મળી? 2.03 મીટર મળી. બરાબર છે. આ એક સ્ટીરઅપ્સની લંબાઈ મળી. ધારો કે આ એક સ્ટીરઅપ્સની. હવે આવી તો આખા બીમમાં આપણે 25 સેન્ટીમીટર ના અંતરે મૂકવાના છે. બરાબર છે. 25 સેન્ટીમીટર ના અંતરે મૂકવાના છે. તો હવે આપણે એ ગણીએ કે કેટલી સ્ટીરઅપ્સ જોશે. એવું તો ના ગણવા બેસે કે ચાલો અહીંયા એક સ્ટીરઅપ્સ મૂકી, પછી 25 સેન્ટીમીટર જગ્યા છોડી, પાછું બીજું મૂક્યું, પાછી જગ્યા છોડી. એવી રીતે તો ના થાય. એના કરતા એક સૂત્ર છે. આપણે કેટલી સ્ટીરઅપ્સ જોઈએ અથવા કે નંબર ઓફ સ્ટીરઅપ્સ એનામાં શોધવા માટેનું એક સૂત્ર છે. શું સૂત્ર છે? બરાબર. લેન્થ ઓફ બાર. આ બારની જે પણ કઈ લંબાઈ હોય, લેન્થ ઓફ બાર ના છેદમાં સ્પેસિંગ. તમારું સ્પેસિંગ કેટલું છે બે સ્ટીરઅપ્સ વચ્ચેનો? સ્પેસિંગ પ્લસ તો કે 1. આ એનું. ચાલો હવે શું થાય? આપણે બારની લંબાઈ શોધવાની છે. મતલબ કે આ લેન્થ ઓફ બાર શોધો. લેન્થ ઓફ બાર એટલે શું? આખી લંબાઈ તો આપણા પાસે છે. આ બંને છેડાથી આ બંને છેડા, એમાંથી આ કવર બાદ કરી નાખવાનું. એટલે આખી લંબાઈ કેટલી છે આપણી? 7 ને બીજી 7.60 ઓછા કવર બાદ કરવાનું. કવર કેટલું છે? 25 mm. એટલે ટોટલ બંને બાજુ થઈને 50 mm. એટલે 0.050 ના છેદમાં સ્પેસિંગ. સ્પેસિંગ કેટલું છે? તમારે બે સળિયા વચ્ચેનું સ્પેસિંગ 0.25 મીટર છે. 0.25 મીટર છે એટલે 25 સેન્ટીમીટર છે. 0.25 એટલે +1. હવે આટલી વસ્તુ તમે સાદું રૂપ આપશો ને એટલે તમને કંઈક વેલ્યુ મળશે. 31 પોઈન્ટ સમથિંગ કંઈક વેલ્યુ મળશે. એટલે તમારે 32 નંબર્સ મળશે. કેટલા મળશે? 32 નંબર. 31 પોઈન્ટ સમથિંગ એટલે તમે એટલી તો પોઈન્ટમાં તો સ્ટીરઅપ્સ મૂકવાના નથી, નંગમાં જ મૂકવાના છો. એટલે એને રાઉન્ડ ફિગર પછીની વેલ્યુ લઈ લેવાની. એટલે 32 નંબર ઓફ સ્ટીરઅપ જોશે. એટલે આટલા લંબાઈમાં તમારે કેટલી મૂકવી પડશે? 25 સેન્ટીમીટરના અંતરે 32 સ્ટીરઅપ્સ મૂકવી પડશે. બરાબર છે. હવે આપણને લંબાઈ મળી ગઈ, નંબર મળી ગયા. હવે તો આપણને મળી જાય ને ટોટલ વેટ, ટોટલ ક્વોન્ટિટી મળી જાય ને. તો ચાલો હું આ ભૂસી નાખું છું. આમાં જો અમુક વાર બહુ મોટી સાઈઝના કે બીમ હોય કે એવું કશું હોય ને, તેમાં થોડીક અહીંયા એન્ડ ઉપર, બંને એન્ડ ઉપર સ્ટીરઅપ્સ વચ્ચેનું સ્પેસિંગ ઓછું હોય છે. જેમ જેમ સેન્ટર ઉપર આવે તો સ્પેસિંગ વધતું જાય છે. એ સમયે કઈ ને બે વખત ગણવાનું થાય. શું?
ધારો કે આટલી લંબાઈમાં આટલું સ્ટીરપ્સ છે તો આટલા લંબાઈની લેન્થ, આટલી જ લેન્થ ઓફ બારમાં આટલી જ લંબાઈ લેવાની ને એના છેદમાં એનું સ્પેસિંગ જેટલું એ પર્ટિક્યુલર સ્ટીરપ્સ માટે આપ્યું હોય એ +1 અને આ સેન્ટરમાં હોય તો એટલું, બરાબર છે. એટલે એમાં 2 વખત ગણવાનું થાય છે, પરંતુ આપણા કિસ્સામાં બધી સ્ટીરપ્સ વચ્ચેનું સ્પેસિંગ એક સરખું છે. નંબર્સ કેટલા મળ્યા આપણને સ્ટીરપ્સના? 32 નંબર્સ મળ્યા, બરાબર છે. હવે ચાલો ગણીએ એની ટોટલ ક્વોન્ટિટી કેટલી જોશે. 32 નંબર, લેન્થ કેટલી છે આપણને? 2.03 મીટર લેન્થ એક સ્ટીરપ્સની. હવે યુનિટ વેટ શોધવાનો છે. યુનિટ વેટ શોધવો હોય શું થાય? d² ના છેદમાં 162 એટલે 8 નો સ્ક્વેર ના છેદમાં 162. એ કેટલો આવે છે? 0.39 આવે છે. કેટલું આવે છે? આનું તમે સાદું રૂપ આપો એટલે તમને 0.39 મળે. હવે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે, બરાબર છે. તો ત્રણેયનો ગુણાકાર કરશે એટલે કેટલું મળશે? 25.31 kg આવશે. કેટલું આવશે? 25.31 kg. એટલે તમારે સ્ટીરપ્સ બનાવી છે કેટલા નંબર? 32 નંબર જોશે આટલી એક પર્ટિક્યુલર બીમ માટે. 8 mm નો ડાયામીટર છે. મતલબ કે એનો મતલબ શું થયો? તમારે સ્ટીરપ્સ માટે 8 mm ના ડાયામીટરનું આટલું સ્ટીલ મગાવવું પડશે. 25.31 કિલોગ્રામ જેટલું સ્ટીલ મગાવવું પડશે. એટલે અહીંયા આપણો બીમ, કોઈ એક બીમમાં સ્ટીલની ક્વોન્ટિટી મતલબ કે સ્ટીલનો જથ્થો કેટલો જોશે જુદા જુદા ડાયામીટર પ્રમાણે એની ગણતરી પૂરી થાય છે, બરાબર. આપણે 4 બારની 4 અલગ પ્રકારની ગણણી છે કે સ્ટ્રેટ બાર આવી રીતે ગણાય. એટલે વિદ્યાર્થી મિત્ર, આ તમારે ટોપિક ભણાવવા પાછળનો હેતુ એ જ છે કે આનો પ્રેક્ટિકલ ઉપયોગ તમે હમણાં એક્ઝામમાં તો ECV સબ્જેક્ટની એક્ઝામમાં આ તો લગભગ 7 કે 5 માર્કનું આખું બીમ પૂછાય છે. એટલે તમે શીખીને ગણી લેશો ને એક્ઝામ પાસ જ થઈ જશે. પણ આનો રિયલ લાઈફ ઉપયોગ શું છે? ધારો કે તમે કોઈ સાઇટ ઉપર તમે ગયા હમણાં 5-6 મહિના પછી તમારે ભણવાનું પતી જશે ને ત્યાં તમને આવા 50 બીમ હોય જુદી જુદી સાઇઝના, જુદા જુદા ડાયામીટરના, ને તમને એવું કે આના માટે સ્ટીલ મગાવવાનું છે આપણે બીમ અને સ્લેબ માટે કે ગમે એના માટે, તો આવી રીતે તમને ગણતરી કરતા આવવી જોઈએ કે કેટલું સ્ટીલ મગાવવું જોઈએ. કેમ કે ઓલરેડી સ્ટીલનો ભાવ બહુ મોંઘો હોય છે. તમે વધારે પડતું મગાવી લ્યો તો ખોટું વધે અને કટાઈ જાય ને નકામું થાય, અને ઓછું મગાવો તો શું થાય? પાછું મગાવવું પડે. કટકે મગાવો તો તમારો મોંઘું પણ પડે, બરાબર છે. એટલે આ એક સિમ્પલ, ધારો કે કોઈ સાઇટ ઉપર જતા હોય કે બીજા કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય અથવા બીજી કોઈ એક્ઝામ માટે પણ બીમમાં સ્ટીલ કેટલું જોઈએ એની ગણતરી કરતા આપણને આવડવું જોઈએ. સારું વિદ્યાર્થી મિત્ર, હું આ બીમનો ડાયાગ્રામ અને સેક્શન નીચે ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક મૂકી દઈશ. અને ધારો કે આ તમને આખા બીમના વિડીયોમાં ધારો કે સ્ટીલ ક્વોન્ટિટીમાં તમને ના સમજાયું હોય, કે પ્રોબ્લેમ હોય, ડાઉટ હોય, તો તમે નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં તમારો સવાલ પૂછી શકો છો. અને આ ગણતરી આવી રીતે ધારો કે કોઈ બીજાને ના આવડતી હોય, તમારા વિદ્યાર્થી મિત્રો હોય બીજા, એને ધારો કે કોઈ ગણતરી કરવામાં પ્રોબ્લેમ પડતો હોય, તકલીફ પડતો હોય, તો એના સુધી પહોંચાડજો. થેન્ક યુ.